તો થઈ ગઈ હતી મોર્નિંગ ને બધા મસ્ત મજાના સૂતા હતા. જાગીને સીધા બધા પાણીમાં જ પડ્યા ને ભાગાભાઈ ગટુનો બોલ જવા દીધો પાછળ. અને જો નાસ્તો કરવા બેસી ગયા ગટુને બ્રેડ બટર ને બધા સેન્ડવિચ બનાવતા અને હરી માટે ચા ને થેપલા ને ચટણી. અને આ મયુરભાઈ ને કાસડી વાળે છે, જો કેમ એને ન આવડતી હોય. અને જો તમે પાણી ભાળીને બધા ગાંડા થયા હતા. સ્વિમિંગ પુલમાં બધા પડી ગયા હતા. ને આમ જો બાપ દીકરી બેનો પ્રેમ જો સ્વિમિંગ પુલમાં. મને પાણીથી બીક લાગતી હતી, તું નકરા જમ્પિંગ કરવા માંડી ને પછી ભૂખ લાગી ગઈ તો જમવા ગયા થેપલા ને સૂકી ભાજી, દહીં ને છાશ ને લીંબુ ને પછી ખાઈ લીધું. તો બધુંય હંજેરોય કરવો પડે ને, કેમ કે આપણે કામ કરવા જ ગયા હતા. અને ગટુ પાછું વહી ગયું પાણીમાં. બોલો, એ તો પાણી જોઈને આવું ગાંડું જ થઈ જાય છે. અને મનોજભાઈ જો બાયું ગયેલા સ્ટ્રેટર કરાવે ને ક્યાં જવું હશે. અને બધાય તૈયાર થઈ ગયા ફોટોશૂટ કરવા માટે. પછી મૂડ મારું ખરાબ થઈ ગયું. મેં કીધું મારે ફોટા નથી પાડવા, ગરમી થાય છે. હું પાછી ગઈ પાણીમાં ધુબાંગનારાની, કેમ કે મને સ્વિમિંગ આવડી જાય ને એટલે. અને સોંગ ચાલુ હતા ને બધાએ કરી મજા મજા. અને પાણીમાં હું કેટલી વાર મેં કૂદકા માર્યા છે, કોઈ આટલી વાર કૂદકા માર્યા તમે જોઉં તો ખરી. તમને મારી જેમ પાણીમાં બીક લાગતી હોય ને તમે આવી રીતે છે ને જમ્પિંગ કર્યા કરજો, એટલે તમારી બીક છે ને ઘડીકમાં ક્યાંય ગાયબ થઈ જાય. અને પછી રેડી થઈ ગયા ઘરે જવા માટે. જો બધા બે ગયા ને સામાને પેક કરી લીધો ને બે ગયા 4-વ્હીલમાં અને નીકળી ગયા ઘરે જવા માટે. ઘરે આવીને આપણે છે ને રસોઈ નથી બનાવવાની, એટલે બહારનું જ ખાવાનું છે. મનોજભાઈ લઈ આવ્યા હતા જમવાનું, બે ગયા જમવાને. મારા ભાઈ ભાભીને મૂકવા ગયા, કેમ કે એને પાટણ જવાનું છે. પછી ખાઈ લીધી કોલેટી.